તો અમદાવાદના પાલડી વિસ્તારમાં ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। આવિષ્કાર ફ્લેટમાંથી સોનાનો ખજાનો મળી આવ્યો છે। 87.92 કિલો સોનાના બિસ્કિટ જપ્ત કરાયા। દરોડા દરમિયાન 19.663 કિલો જ્વેલરી જપ્ત કરવામાં આવી છે। તો દરોડા દરમિયાન 1.37 કરોડની રોકડ પણ કબજે કરાઈ છે। 22 કલાક સુધી એટીએસ અને ડીઆરઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। ગણતરી કરવામાં આવી। દરોડા પૂર્ણ કરીને મુદ્દામાલ જપ્ત કરી ટીમ રવાના થઈ ગઈ છે। હાલ એ ફ્લેટમાં તાળું મારવામાં આવ્યું છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ફ્લેટ ભાડે રાખવામાં આવ્યો હતો અને અઠવાડિયામાં એક વખત મેઘ શાહ ત્યાં આવતો હતો। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ આવિષ્કાર ફ્લેટની અંદર જે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી। ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। પાલડીના આવિષ્કાર ફ્લેટમાં 104 નંબરનો ફ્લેટ છે કે જે મેઘ શાહ દ્વારા ભાડે રાખવામાં આવ્યો હતો અને અહીંયા જે બે નામ જે ખાસ કરીને જે જે સોનું અને કેશ છે તે મૂકવામાં આવતી હતી। જે 2 નંબરના જે મુદ્દા માલ હતો તે અહીંયા મૂકવામાં આવતો હતો। ત્યારે જે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા 22 કલાક સુધી અહીંયા તપાસ કરવામાં આવી, સર્ચ કરવામાં આવી અને સર્ચ પૂર્ણ કરીને જે કરોડો રૂપિયાની જે સોનું જે કબજે કર્યું છે। 1 કરોડથી પણ વધુની રોકડ જે છે તે કબજે કરવામાં આવી છે। 87 કિલો જેટલા જે સોનાના બિસ્કિટ છે તે જપ્ત કરવામાં આવે છે, જ્યારે 19 કિલોથી પણ વધુની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે અને કરોડોની ઘડિયાળો છે તે પણ આ સર્ચ દરમિયાન જપ્ત કરવામાં આવી છે। જે 25,000ના ભાડામાં આ જે ફ્લેટ છે તે ભાડે રાખવામાં આવ્યો હતો અને અહીંયા જે સોનું છે કેશ છે તે અહીંયા છુપાવવામાં આવી હતી। ત્યારે મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્ર શાહની સામે હવે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે અને આખી સર્ચ છે 22 કલાકથી પણ વધુનો સમય છે કે આ સર્ચમાં લાગ્યો અને સર્ચ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય એજન્સીઓ છે કે જે તમામ મુદ્દા માલને લઈને અને જે મુંબઈ જવા રવાના થઈ ગઈ છે અને જેની અંદર સોનું અને કેશ છે તે મળી આવી છે અને આ હવે જે આખું ડબ્બા ટ્રેડિંગ હતું, જે ખાસ કરીને રોકાણકારોના રૂપિયા છે તે ખોટી જગ્યાએ રોકાણ કરાવીને લોકોને છેતરીને આ પ્રકારે જે સંપત્તિ જે છે તે એકઠી કરી હતી, સોનાના બિસ્કિટ અને જે કેશ હતી તે એકઠી કરી હતી અને આ જે તમામ વસ્તુઓને જપ્ત કરીને હવે જે કેન્દ્રીય એજન્સીઓ છે તે મુંબઈ જવા માટે રવાના થઈ છે અને હવે મેઘ શાહની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ખાસ ભાડે રાખેલો ફ્લેટ હતો અને કાળા નાણાંનો ખજાનો ત્યાંથી મળી આવ્યો છે, કારણ કે શેર બજારમાં જે બંધ પડેલી કંપની હોય 50 જેટલી કંપનીને સેબીમાં લિસ્ટિંગ કરાવી અને તેના શેર્સ વેચવાનું આખું કૌભાંડ સામે આવ્યું છે। બંધ કંપનીઓને ચાલુ કરાવવા માટે સેબીમાં સેટિંગ પણ કરવામાં આવ્યું અને આ કાળું નાણું જે છે રાખવા માટે એક આખો ફ્લેટ રાખવામાં આવ્યો હતો। આવિષ્કાર ફ્લેટ જે પાલડી વિસ્તારમાં આવેલું છે 103 નંબરનો 104 નંબરનો ફ્લેટ હતો અને ઉપરના ચોથા માળે મેઘ શાહની બહેન પણ રહેતી હતી। પહેલા ત્યાં ડીઆરઆઈ એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ આ ફ્લેટ જે છે તે ખોલવામાં આવ્યો ત્યારે કરોડોનું કૌભાંડનું કાળો ખજાનો સામે આવ્યો, જેમાં લગભગ 95 કિલો જેટલું સોનું સામે આવ્યું છે। 1.37 કરોડ જેટલી કેશ એટલે કે રોકડ રકમ પણ મળી આવી છે। આસપાસમાં જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એવી પણ વાત સામે આવી છે કે અઠવાડિયામાં એક વખત મેઘ શાહ ત્યાં આવે છે અને પછી તાળું મારીને જતો રહે છે, એટલે કે આ કાળો નાણો મૂકવા માટે, કાળો ખજાનો મૂકવા માટે ખાસ આ ફ્લેટ રાખવામાં આવ્યો હતો અને કોઈને ભનક પણ ના આવી હતી કે અહીંયા 87 કિલો તો સોનાના બિસ્કિટ્સ હતા, 19 કિલો જ્વેલરી પડી હતી, 3 એવી ઘડિયાળ મળી આવી છે કે જે કરોડોની છે। આ પિતા પુત્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે શેર બજારમાં ખોટું રોકાણ કરાવી અને લોકોના નાણાં ખંખેરવામાં આવી રહ્યા હતા। કેટલાક શેર્સમાં જે કંપની લિસ્ટેડ કરાવે તે શેર્સમાં કૃત્રિમ તેજી લાવવામાં આવતી હતી અને પછી તેના શેર્સના ભાવ તળિયે કરવામાં આવતા હતા।